ખરેખર સુરતની તો માઠી બેઠી હોય ને એમ કહીને કે પનોતી બેઠી હોય ને એમ કહીને તો વધારે નહીં લાગે, કેમ કે જ્યારથી ચોમાસું ચાલુ થયું ને કાં તો રસ્તો બેસી જાય ને હવે તો બાકી હતું ને તો મશીન આખું ખાડીમાં ફસાઈ ગયું. કયું મશીન ખબર હે? ઓલું જે કચરા સાફ કરે ને ખાડીની અંદરથી, સાફ સફાઈ દરમિયાન આ મશીન ખાડીમાં એવું ફસાઈ ગયું કે હવે આ મશીનને કાઢવા ક્રેન બોલાવી પડે. આ સમગ્ર દ્રશ્ય છે સુરતના ઉધનાના સાઉથ ઝોનના, કે જ્યાં ખાડીમાં ઘટના બની અને આ મશીન એની મસ્તીમાં જાણે સાફ સફાઈ કરી રહ્યું હતું ને ત્યાં જ અચાનક વધી ગયું પાણી વધી ગયું. પછી આ મશીનને બુડબુડિયા બોલી ગયા, મશીન ફસાઈ ગયું ત્યાંનું ત્યાં. પણ સૌથી ચોંકાવનારી વાત શું છે ખબર છે? કે જે આ ખાડી સફાઈની જેની જવાબદારી છે ને મહાનગરપાલિકાની, એના એક પણ અધિકારી આ સ્થળ ઉપર ડોકાણા પણ નહીં. એટલે રસ્તા બેસી જાય, વાહનો ખૂંચી જાય, એટલે આપણે એમ થાય કે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થઈ ગયો ને રસ્તા બેસી ગયા ને હવે તો ખાડીની અંદર આ મશીન ફસાઈ જાય. હવે આમાં જાવું તો જાવું ક્યાં? ખરેખર સુરતની આવી સુરત તો કોઈ કલ્પના નહોતી કરી. ત્યારે સુરતની આ પ્રી મોન્સૂન કામગીરી અને આ બધી જે માઠી બેઠી અંગે મિત્રો તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.